ભુજ નગરપાલિકાની કચેરીમાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઊભું પડતું હોય છે। 4 થી 5 વખત નગરપાલિકાની મુલાકાત લે છે ત્યારે અપમાનિત થઈને જન્મ મરણના દાખલા મળતા હોવાની વ્યથા જોવા મળી હતી। તાત્કાલિક અસરથી પ્રમુખ યોગ્ય કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે। ભુજ નગરપાલિકામાં જન્મ મરણના દાખલા માટે લાંબી લાઈનો લાગતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે। આમતક ટીવી ન્યૂઝની ટીમે જ્યારે નગરપાલિકાની મુલાકાત લીધી ત્યારે આ વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર જોવા મળ્યો હતો। બહાર ગામથી આવતા લોકોને ગરમી વચ્ચે દાખલા કઢાવવા માટે નગરપાલિકાના તંત્રવાહકો સપોર્ટ નહીં કરતા હોય અને તારીખ પે તારીખ જેવી નીતિ અપનાવતા હોય તેવું સ્પષ્ટપણે જાણવા મળ્યું હતું। નગરપાલિકામાં જન્મના દાખલા માટે ઓફિસ સવારે 10:30 વાગે ખુલતી હોય છે, પરંતુ વ્યથા ભોગવી પડે એ સારું લોકોને સવારના 8 વાગ્યાથી નગરપાલિકાની ઓફિસે આવી જાય છે। 2-3 કલાક સુધી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તેમને યોગ્ય પોતાનું કામ થતું નથી। પરિણામે લોકોમાં રોષની લાગણી જોવા મળે છે। એક વ્યક્તિને જન્મ મરણના દાખલા કઢાવવા માટે 4-5 કલાક સુધી લાઇનમાં ઊભું પડે છે અને 4 થી 5 વખત ધક્કા ખાય છે ત્યારે તેમને જન્મ મરણનો દાખલો મળે છે અને એ પણ ખરેખર અપમાનિત થઈ અને જન્મ મરણનો દાખલો મળતો હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે। આ બાબતે ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ યોગ્ય કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે। તાલુકો મુન્દ્રા બરોબર, હું મારા છોકરા માટે આવ્યો છું જન્મના દાખલા માટે। એમાં મારું નામ બદલવો છે બરોબર। એકવાર આવ્યો કે મને કે ફોર્મ ભરવાનું હોય, ફોર્મ ભરી નાખ્યો કે 2 દિવસ રહીને આવો, 2 દિવસ રહીને આવ્યો કે હજી 2 દિવસ રહીને આવું એમ બરાબર। તમે કેટલા દિવસથી ધક્કા ખાઓ છો અહીંયા? અઠવાડિયો થઈ ગયો, એમાં ત્રીજો ધક્કો છે મારો। બરાબર। તમારું શેનું? મારો ધંધો મજૂરી કામ કરો છો અને 3-4 વખતથી ધક્કા ખાઓ છો। ત્રીજી વાર આવ્યો। શું કહેવામાં આવે છે અહીંયા કને? જ્યારે પહેલી વાર આવ્યો કે ફોર્મ ભરો, ફોર્મ ભર્યો, હવે 2 દિવસ રહીને આવો, 2 દિવસ રહીને આવ્યો બરાબર, હજી 2 દિવસ રહીને આવ્યો, એટલે તારીખ ઉપર તારીખ દેવામાં આવે છે। ત્રીજો ધક્કો છે મારો। તમે શું આ આમતક ન્યૂઝના માધ્યમથી તમે શું કહેવા માંગશો કે આની ઝડપી કામગીરી થવી જોઈએ? ઝડપી કામગીરી થવી જોઈએ બરાબર। આ એક જ કોમ્પ્યુટર લાગેલો હોય, એના માટે 2-3 કોમ્પ્યુટર હોય તો જલ્દી થઈ જાય બરાબર। હવે જે સવારના 8-9 વાગે આવે એનો વારો આવી જાય, 10 વાગે આવે એનો બપોર પાછળ વારો આવે। હવે મુન્દ્રાથી આવે આખો દિવસ અહીંયા નીકળી જાય બરાબર, મજૂરી કોઈ નહીં, આખો દિવસ અહીંયા જ કાઢી નાખે।